હોસ્પિટલના નવા સંમતિપત્રકને લઈને વિવાદ, મૃતદેહ સંભાળ અંગે નિર્ણયથી ઉઠ્યા સવાલ। વડોદરાની એસએસસી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સંપડાઈ છે। હોસ્પિટલ તંત્ર દ્વારા કોલ્ડ રૂમમાં મૃતદેહ રાખવા અંગે તૈયાર કરાયેલા નવા સંમતિપત્રકને લઈને દર્દીઓના સ્વજનો અને નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। માહિતી મુજબ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતદેહ કોલ્ડ રૂમમાં મૂકતા પહેલાં સ્વજનો પાસેથી એક સંમતિપત્રક પર સહી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ પત્રકમાં કોલ્ડ રૂમની મશીનરીમાં ખામી સર્જાય અને તેના કારણે જો મૃતદેહને નુકસાન થાય તો તેની જવાબદારી હોસ્પિટલ તંત્રની નહીં રહે તેવી જોગવાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે ગત 29 એપ્રિલે કોલ્ડરૂમમાં ટેકનિકલ ખામી સર્જાતા એક વૃદ્ધાના મૃતદેહને નુકસાન પહોંચ્યાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનાના પગલે મૃતકના પરિવારજનો અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી તથા ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી। હવે હોસ્પિટલ તંત્ર દ્વારા નવા સંમતિપત્રકની વ્યવસ્થા અમલમાં મુકાતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। વિવેચકોનું કહેવું છે કે ટેકનિકલ ખામી દૂર કરવા અને સુવિધાઓ મુજબ બનાવવા કરતાં જવાબદારીમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। માહિતી અનુસાર એસએસસી હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 200 જેટલા મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે, જ્યારે કોલ્ડ રૂમમાં એકસાથે અંદાજિત 36 મૃતદેહો રાખવાની ક્ષમતા છે। આવી સ્થિતિમાં કોલ્ડ રૂમની કાર્યક્ષમતા અને જાળવણી વધુ મહત્ત્વની બની જાય છે। આ મુદ્દે હોસ્પિટલ તંત્ર તરફથી સત્તાવાર સ્પષ્ટતા આવવાની બાકી છે। જો કે નવા નિર્ણયને લઈને દર્દીઓના પરિજનો, સામાજિક સંગઠનો અને નાગરિકોના અસંતોષ તથા આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોનું માનવું છે કે મૃતદેહના સન્માનજનક સંભાળ માટે હોસ્પિટલ તંત્રે જવાબદારી સ્વીકારી સુવિધાઓમાં સુધારો કરવો જોઈએ। કોલ્ડ રૂમમાં જે બોડી મૂકવામાં આવતી હોય છે, મૃતદેહ મૂકવામાં આવતો હોય છે, આ જાળવણી એ સંપૂર્ણ એન્જિનિયરિંગ પ્રક્રિયા છે જે કોલ્ડ રૂમ કરતું હોય છે। એનું તાપમાનનું મેન્ટેનન્સ, એના મરમ્મતનું કાર્યવાહી, આ બધું અમારું એન્જિનિયરિંગ સેક્શન સંભાળતું હોય છે। પરંતુ થોડા સમય પહેલાં એક ઘટના ઘટી હતી જેમાં આ બાબતે તબીબ મિત્રને જવાબદાર ગણી તબીબ મિત્ર પર હુમલો કરવામાં આવેલો હતો। તો આ સંદર્ભમાં પબ્લિકને પહેલેથી જ અમે સમજાવવા માગતા હતા કે આ પ્રકારની ક્ષતિ કોઈપણ મશીનમાં શક્ય હોય છે, જેના માટે તબીબ મિત્ર જવાબદાર નથી હોતા। હોસ્પિટલનું તંત્ર આ કેબિનેટની જાળવણી માટે સંપૂર્ણ પ્રયાસ કરતું જ હોય છે। આ જે ફોર્મ હતું એનામાં આ રીતનું એક ક્લોઝ અમે રાખવામાં આવેલું હતું, પરંતુ હાલ પૂરતો એ નિર્ણય અમે મોકૂફ રાખ્યો છે। સર, કેમ આ નિર્ણય પાછો કેમ લેવામાં એ અમારા સત્તાવાળાએ ડિસિઝન લીધું છે કે નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે। આ એક મેસેજ આપવા માટે આ નિર્ણય લેવાયો હતો? મેસેજમાં અમે એ જ જણાવવા માગતા હતા કે આ સંપૂર્ણ એન્જિનિયરિંગ પ્રક્રિયા હોય છે, આની જાળવણી મશીનનું બગડી જવું કે મશીનના તાપમાનનું અચાનક વધી જવું, આ ઘટનાઓ ડૉક્ટર મિત્રના હાથમાં નથી રહેતી, એ એન્જિનિયરિંગ સેક્શનનું જવાબદારી રહેતી હોય છે। અમારું એન્જિનિયરિંગ સેક્શન પણ આ માટે